નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપણે ગત રોજના વિડીયોમાં વાત કરી તે પ્રમાણે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારાનો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, ત્યારબાદ રાજ્ય સરકારના નાણાં વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે આ બહેનોના માનદ વેતનમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન પગાર વધારાની તૈયારીઓ તો આદરી દેવામાં આવી જ છે. સાથે સાથે હવે તમામ જે આંગણવાડી કેન્દ્રો ગુજરાતમાં આવેલા છે 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો, તેમાં અલગ અલગ જિલ્લાઓના જે ઉચ્ચ અધિકારીઓ છે, જેવા કે કલેક્ટર સાહેબ હોય, જિલ્લાના ડીડીઓ સાહેબ હોય કે પછી આઈસીડીએસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા આઈસીડીએસ ઓફિસર્સ હોય, સીડીપીઓ સાહેબ હોય કે પ્રોગ્રામ ઓફિસર્સ હોય, આ તમામને ઉચ્ચ લેવલે એટલે કે કહી શકાય કે ગુજરાત સરકાર તરફથી સ્પષ્ટ કડક સૂચનાઓ અપાઈ છે કે પગાર વધારો તો બહેનોનો હક છે તો તેમને મળશે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં કાર્યરત તમામ જે બહેનો છે તે પોતાનું કાર્ય પૂરી ઈમાનદારીથી કરી રહ્યા છે કે નહીં, અને સરકાર દ્વારા જે કહી શકાય ગ્રાઉન્ડ લેવલે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોષણ તેમજ ધાત્રી માતાઓ, ગર્ભવતી માતાઓ માટે, તે ખરેખર પોષણ અને જે રસીકરણ વગેરે જેવા જે કહી શકાય કે આંગણવાડી કેન્દ્રોમાં થતા જે કાર્યો છે તે ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટ જે રેકોર્ડમાં જમા થાય છે તે ખરેખર થાય છે કે નહીં, તેને લઈ અને અધિકારીઓને અલગ અલગ આંગણવાડી કેન્દ્રોની ઓચિંતી મુલાકાતો લઈ કહી શકાય કે આ બધી બાબતોનું જે છે તે ચકાસણી કરવાનું કહેવામાં આવ્યું છે. ગતરોજ આપણે જાણીએ તે પ્રમાણે આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા જે છે તે અલગ અલગ આંગણવાડી કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરવા માટે ઓચિંતી મુલાકાતો લેવાઈ હતી. ત્યારે વાત કરીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર આજના ગુજરાત રાજ્ય આંગણવાડી સમાચારમાં કે ગતરોજ આ આંગણવાડી કહી શકાય આ જિલ્લાના આંગણવાડી તેડાગર બહેનો માટે એક મોટી બેઠક જિલ્લા કક્ષાએ મળી હતી, જેમાં બાળકોના પોષણ અને સ્વચ્છતા બાબતે કડક સૂચના અપાઈ હતી અને આગામી સમયમાં સરકાર દ્વારા જે છે તે હવે જે લઘુત્તમ કહી શકાય કે પગારની જે નોકરી છે તેમાં વધારો આપ માંગી રહ્યા છો તો બહેનો આપના જે કામ છે તેના માટે પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો જાણીશું વિડીયોમાં વિગતવાર કયા જિલ્લામાં આંગણવાડી તેડાગર સંઘ બહેનોની બેઠક યોજી હતી, શું હતી સમગ્ર બાબત, તેને લઈ અને આજના આંગણવાડી સમાચારમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો ચેનલમાં બહેનો તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી લો. તો વાત કરીશું દાહોદ જિલ્લાની. તો દાહોદ જિલ્લામાં આંગણવાડી તેડાગર બહેનોની મોટી બેઠક મળી હતી, જેમાં બાળકોના પોષણ અને સ્વચ્છતા બાબતે કડક સૂચનાઓ બહેનોને આપવામાં આવી હતી. આદિજાતિ વિકાસ ભવન ખાતે યોજાયેલ તેડાગર બહેનોની તાલીમ, જેમાં ડિજિટલ એન્ટ્રી અને સરકારી યોજનાઓની વિસ્તૃત સમજ અપાઈ. તો દાહોદ જિલ્લાના આદિજાતિ ભવન ખાતે આંગણવાડી ઘટક 1 અને 2ની તેડાગર બહેનો માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના સીડીપીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્ય સેવિકા બહેનો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીમાં ચાલતી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના બાળકો અને માતાઓ તેમજ ગર્ભવતી સ્ત્રીઓ સુધી પહોંચે અને વધુ અસરકારક રીતે પહોંચે અને કેન્દ્રની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાનો હતો. બાળકોની સ્વચ્છતા અને પોષણની તકેદારી. તો જિલ્લા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તેડાગર બહેનોને આંગણવાડી કેન્દ્રો સમયસર ખોલવા અને સ્વચ્છ રાખવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. બાળકો જ્યારે કેન્દ્ર પર આવે ત્યારે તેમની શારીરિક સફાઈ, હાથ ધોવાની આદત અને પૌષ્ટિક નાસ્તો પીરસવાની બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું. નાસ્તો અને ભોજન ગુણવત્તાયુક્ત બને તેમજ દરેક લાભાર્થીને નિયત પ્રમાણ મુજબ જ સામગ્રી મળે તે સુનિશ્ચિત કરવા વિગતવાર સમજણ પણ આપવામાં આવી હતી. ડિજિટલ એન્ટ્રી અને વિવિધ યોજનાઓની સમજ. બેઠક દરમિયાન પોષણ ટ્રેકર પોર્ટલ પર બાળકોના નાસ્તાના ફોટા અને ડેટાની સમયસર એન્ટ્રી કેવી રીતે કરવી તેની ટેકનિક જાણકારી આપવામાં આવી હતી. સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે દૂધ સંજીવની, મુખ્યમંત્રી માતૃશક્તિ અને પૂર્ણા યોજના વિશે વિસ્તારપૂર્વક માહિતી સીડીપીઓ દ્વારા આ તેડાગર બહેનોને પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને થીમ મુજબ શિક્ષણ આપવા અને વિડીયો દ્વારા જ્ઞાન પીરસવાની પ્રક્રિયા વિશે પણ બહેનોને માહિતગાર કરાયા હતા. વહીવટી શિસ્ત અને જવાબદારીનું ભાન. જો આંગણવાડી કાર્યકર રજા પર હોય ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય ન અટકે તે માટે તેડાગર બહેનોએ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કઈ રીતે ચલાવી તેની તાલીમ પણ આપવામાં આવી હતી.
વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં કોઈપણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં. જો ફરજમાં ચૂક જણાશે તો નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. આમ આંગણવાડી બહેનોની કહી શકાય કે વર્ષો જૂની માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. જય હિન્દ, અસ્તુ.